હેલો વિદ્યાર્થી મિત્રો, બેંકર બીજું યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ ને આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ્સ એન્ડ સિટિંગ અરેન્જમેન્ટ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. આજે આપણે સિટિંગ અરેન્જમેન્ટમાં લિનિયર રો સિટિંગ અરેન્જમેન્ટ કરવાના છીએ. A B C D E F G H 8 વ્યક્તિઓ છે, સ્ટ્રેટ લાઇનમાં બેઠા છે, ફેસિંગ નોર્થ ઉત્તરની બાજુએ જોઈને સ્ટ્રેટ લાઇનમાં બેઠા છે. એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીશું. પહેલા સૌપ્રથમ શું કરશો, એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરીએ. બરાબર, બે સ્ટ્રેટ લાઇન લેવાની. એક પ્રોજેક્શનની સંભાવનાની જો યાદ રહે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. જો હવે ક્લુ જોઈએ, C sit 4 to the left of G. સપોઝ G અહીંયા હોય, D એની ડાબી બાજુ, લેફ્ટ બાજુ, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થમાં કોણ આવેલું છે? D આવેલું છે. કોણ આવેલું છે? C. D sit second to the right of G. સેકન્ડ એટલે બીજા સ્થાન. G થી રાઈટ એટલે જમણી બાજુ, બીજા સ્થાને કોણ આવેલું છે? D આવેલું છે. આગળ છે only two people sit between D and E. તો હવે જુઓ, આપણી પાસે અહીંયા જો બે વ્યક્તિ વધારવામાં આવે, બે વ્યક્તિ અને એને જો અહીંયા લાવવામાં આવે તો કુલ વ્યક્તિઓ કેટલા થઈ જાય? 1 2 3 4 5 6 7 8 9 10 થી. પણ આપણી પાસે વ્યક્તિઓ કેટલા છે? માત્ર 8 વ્યક્તિઓ છે. આ શક્ય છે નહીં. તો ફરજિયાત પણ આપણે એને કઈ બાજુ બેસાડવું પડશે? ડી ની ડાબી બાજુ બેસાડવું પડે. 1 2 તો ડી અને એની વચ્ચે કેટલા વ્યક્તિઓ થઈ ગયા? 2 વ્યક્તિઓ થઈ ગયા. B and F sit adjacent to each other. એટલે B અને F એકબીજાની જોડે જોડે બેસે. હવે જો થોડીમાં પ્લોટ ઉપર કેટલા વ્યક્તિઓ છે? 1 2 3 4 5 6 7 જોડ છે. એટલે તમે કાં તો એક જમણી બાજુ વધારી શકો અથવા એક છે ડાબી બાજુના છેડા પર વધારી શકે. પણ જોજો, ત્યાં બંને એક સાથે બેસાડી શકે એવી એક જ સંભાવના આપણે અહીંયા દેખાઈ છે. તો B અહીંયા ને F અહીંયા, કાં તો F અહીંયા ને B અહીંયા છે. બરાબર, જે કોઈ પણ જગ્યા નથી જ્યાં આપણને બેસાડવું. A region not immediate neighbor of D. હવે જો અહીંયા એક જગ્યા ખાલી છે, પરંતુ તે D ના નેબરની છે. હવે S છે D નો નંબર નથી. જો અહીંયા પણ એક જગ્યા વધારવામાં તો પણ તે S છે, H છે એ D નો નેબર થઈ જાય. એટલે કઈ બાજુ ઉતારીશું? H છે એ D નો નેબર થશે. હવે જો આપણે કુલ કેટલા વ્યક્તિઓ હતા? 8. અહીંયા પોઝિશન પણ કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 6 7 ને 8. બરાબર છે. તો એક વ્યક્તિ કોઈ મિસિંગ છે, એને આપણે બેસાડી છીએ. કોણ છે? A B આવી ગયો, C D E આવ્યો, અને કોણ બેઠું છે? આપણી સિટિંગ અરેન્જમેન્ટ તૈયાર છે. બરાબર, બધા કઈ બાજુ જોઈએ? ઉત્તર દિશામાં. હવે એના આપણે ક્વેશ્ચન લઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન, who among the following sit exactly in the middle of the person who sit fifth from the left? લેફ્ટ બાજુથી પાંચમો, ડાબી બાજુથી પાંચમા ક્રમે કોણ બેઠું? પહેલું, બીજું, ત્રીજું ને કોણ છે? A. following sit exactly middle of the sit exactly middle of the person who sit fifth from the left. The person who sits sixth from the right. જમણી બાજુથી છઠ્ઠો. 1 2 3 4 5 ને 6. બંને વચ્ચે કોણ આવેલું છે? Who among the following sit third to the right of C? C ની જમણી બાજુએ ત્રીજા સ્થાન ઉપર કોણ છે? C અહીંયા પહેલું, બીજું, ત્રીજા સ્થાન ઉપર કોણ આવેલું છે? A. Which of the following represent person seated at the both extreme end of the line? તો લાઈન ની એક્સ્ટ્રીમ એન્ડ ઉપર કોણ બેઠું છે? એક તો H, બીજું કોણ છે? D. તો આપણે કોણ છે? D. What is the position of H respect to F? F ની રિસ્પેક્ટમાં S ની પોઝિશન તો કે ભાઈ ડાબી બાજુએ પહેલું, બીજું, ત્રીજું, third to the left. How many person are sitting between A and E? A અને E વચ્ચે જમણી બાજુ એક વ્યક્તિ બેઠા છે. બરાબર, તો આ હતી આપણી સ્ટ્રેટ લાઇન સિટિંગ અરેન્જમેન્ટ. જો મિત્રો આપણે વિડીયો ગમ્યો હોય વિડીયો કરો, શેર કરો, આવા જ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો.